હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી ધોઈને ફ્રેશ થઈ જઈને હવે ભગવાન માતાજીની દીવાબત્તી કરવાની. પહેલાં કાનાજીને જગાડીશું ને પછી એમને સ્નાન કરાવીએ ને પછી જઈશું સ્ટોરે. કાનાજી ઉઠો. જો કાનાજી માટે બધું રેડી કરી દીધું. કપડાં, સેટ, જ્વેલરીનું બોક્સ, પાઘડીનું બોક્સ, કપડાં, અત્તર ને પાણી બી ગરમ કરીને લાવ્યું. હવે એમને ટબમાં બેસાડી નવડાવી દઈશું, સ્નાન કરાવીશું વાલાને. ભગવાન માતાજીના દીવા બુક કરી દીધા, કાનાજીને અને માતાજીને. હવે તમે દર્શન કરાવી દઉં. જય માતાજી, હર કરજો. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, હે મારા વાલા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને દૂધ ધરાવી દઈએ ગરમ કરી, થોડુંક મીડિયમ ઠંડુ થઈ ગયું. હે મારા વાલા, દૂધ ધરાવી દીધું ને હવે આ બધા બોક્સ તિજોરી મૂકી દઈએ. હવે કાનાજીને દૂધ ધરાવી દીધું ને હવે એ દૂધ થોડુંક પી લઈશ, થોડુંક નાસ્તો કરી ને જવું સ્ટોરે. જો આજે સવારનો આ મારો નાસ્તો, દૂધ, પાપડી ને ગાંઠિયા. આટલા હવે નાસ્તો કરીને પછી જઈશ સ્ટોરે. હવે સ્વેટર ને પહેરી લીધું, લાઇટો બધું બંધ કરી ને હવે જઈએ આપણે. બધું સવારનો નાસ્તો બી થઈ ગયો મસ્ત. કાનાજી મસ્ત રેડી કરી દીધા. હવે સ્ટોરે ને હવે જઈએ સ્ટોરે. ઘરેથી નીકળી. ઓ બાપરે, પવન બહુ. ચક્કર બોલી મસ્ત. મસ્ત સુરજ દાદા નીકળી ગયા. જો મસ્ત વેધર આજે તો સવારમાં પણ ઠંડી થોડીક, પવન બહુ હોય એટલે જો. સો ફાઇનલી ગાઈસ, અમે લોકો નીકળ્યા છીએ અમારા ઘરેથી. આ મારું સામેનું ઘર, કેવડું મોટું. અને બહારનું વાતાવરણ કંઈક આવું અત્યારે હાલમાં. તો હેડો હવે સીધા જઈને જ મળીશું ત્યાં જઈને. અને આજે તો અમે નિશાન લીધી ગાડી આપણા. જય ગણપતિ બાપ્પા. સો ફાઇનલી ગાઈસ, અગેન માર્કેટ બાસ્કેટમાં આવી ગયું સ્પેશિયલી બટર લેવા માટે. જે ઘી પતી ગયું ને એટલે. અને જોડે બીજી સિરિયલ પણ લઈ લઈએ, જે મેં લાસ્ટ ટાઈમ વઘારી હતી નહીં રહી, કેમ કે પતી ગઈ. અને અમારા ઘરે બધાને બહુ ભાવે. તો ચલો અંદર જઈએ. અને બહાર ઠંડુ થવા માંડ્યું વાતાવરણ, થોડું વરસાદ પડે થોડો થોડો. સો ફાઇનલી ગાઈસ, મેં વસ્તુ લઈ લીધી અને હવે જઈશું ત્યાં. અમારી ગાડી પાર્ક કરેલી ઓલરેડી રવિએ, અને એ અંદર જ બેઠા હતા. રવિ નહોતા આવ્યા, હું એકલી જઈને લઈ આવી ફટાફટ. અને હવે જવાનું વોલમાર્ટમાં એક વસ્તુ લેવા માટે. તો ચલો વોલમાર્ટમાં જઈને મળીએ. અમે આવી ગયા વોલમાર્ટમાં. યસ. અને આપણે ગાડી પાછળ પાર્ક કરી ઓલરેડી. તો ચલો હવે અંદર જઈએ અને મારા જે વસ્તુ લેવાનું એ હું લઈશ અને તમને બતાવીશ મેં કે મેં શું લીધું. જો બહારનું વાતાવરણ કંઈક આવું હાલમાં તો. સો ગાઈસ, મેં અત્યારે હાલમાં આર્યું લીધું છે કે ડ્રીમ ક્લાઉડ્સનું હાર્ડ વેક્સ. યસ, મારા ફેસ માટે લીધું મેં, કેમ કે હું ફેસ ઉપર વેક્સ કરું છું ને એટલા માટે. અને બીજા આર્યા છ, પણ એ બહુ નાના બોક્સો. તો ચલો અત્યારે હાલમાં મેં આ લઈ લીધું. ગાઈસ, એક બીજી વસ્તુ મને ગમી એ રે હું લઈ લઉં અત્યારે હાલમાં. જો તમને બતાવું કોને શું ગમ્યું. એક છે પરફ્યુમ છે આટલું નાનું. આની સ્મેલ એટલી મસ્ત ને બહુ મસ્ત. તો ચલો આ રહ્યું પણ હું લઈ લઉં જોડે. તો 2 વસ્તુ લીધી આજની મેં. બસ હવે બીજું કંઈ જોવું નહીં. દેટ્સ ઇટ. હવે સીધા જઈએ બિલિંગ કરવા માટે. સો ગાઈસ, ફાઇનલી મને 3 વસ્તુ ગમી એટલે મેં લઈ લીધી. અને હું તમને બતાવું કે 3 વસ્તુ મેં કઈ લીધી. તો જો મારા હાથમાં રહી. એક હાથથી પકડતા એ ફાવતું નહીં.
અને જો એનું વોલમાર્ટ ખાસું મોટું. અને રવિ ઓલરેડી બિલિંગ કરવા માટે જતા રહ્યા. એમની વસ્તુ ખબર નહીં એમને શું લીધું, પણ મેં તો મારું વસ્તુ લઈ લીધું. હવે બિલિંગ કરાવવા જઈશું. અને જો અહીંયા કેટલું મસ્ત મસ્ત મળે. આર્યું આવી ગયું ને ધ્યાનમાં. મોટા ને મોટા છરા, ચેવડા મોટા હી. આવા તો મેં બી વપરાતા હશે ચિકન બિકન કાપવામાં. તો ચલો જઈએ ટાઈમ પાસ કર્યા વગર. અમે બંને જણા વોલમાર્ટમાંથી વસ્તુ લઈને નીકળી ગયા. અને મારી ખાલી 3 વસ્તુ $40ની થઈ ગઈ. અને આમે એક વસ્તુ તો મેં નોટિસ કર્યું, હું આવી રીતે ક્યાંક બહાર નીકળું તો $50-60 તો એમને વપરાઈ જ જાય, ખબર નહીં. આજે બનાવી છે ભાજી પાઉં. તો અહીંયા ભાજી રેડી છે. અહીંયા મેં પાઉં ગરમ કરવા માટે તવી ગરમ થવા મૂકી દીધી. જોડે થોડી ભાજી જે પેલું આપણે બનાવ્યું હોય ને પહેલાં ગ્રેવી એ કાઢી છે. મસાલા પાઉં થાય એના માટે થોડી ઓનિયન ચોપ કરી જેને જોઈતી હોય એના. પછી મસ્ત એવી કોથમીરવાળી એકદમ, અને કોથમીર અને ફુદીનાવાળી છાશ બનાવી દીધી બહુ મસ્ત. અને જમવાનો ટાઈમ બી થઈ ગયો. તો પ્રતિક તો ઘેર બી આવી ગયો. તો હવે જમવાનું ફટાફટ સ્ટાર્ટ થઈ જશે. અને ભાજી પાઉં મારી ફેવરેટ વસ્તુ છે, તો મજા પડી જશે આજે જમવાની. અહીંયા પાઉં અને બ્રેડ ને બધું જોડે જોડે ગરમ કરવાનું ચાલે હ. એક બાજુ દૂધ ગરમ થવા મૂક્યું દહીં બનાવવા માટે. અને બ્રેડ અને પાઉં બધું મિક્સઅપ ખાવું. શું કેવું થાય પાવભાજી બાબતે? જો ગાઈસ, પાવભાજી, આપણી બ્રેડ, આપણી ડુંગળી, મસાલાવાળી છાશ, કોથમીર વાળી. એટલે ભાઈ કેવી મજા આવે ખબર હે ભાઈ, ના પૂછો વાત. એવી મજા આવે. ઓનેસ્ટ નું ફીકું પડવાના કરું કેવું તારું? મને ઓનેસ્ટ ની બહુ ભાવતી, પણ આ ખાધી એટલે આ જ ભાવે હવે. એવું ખોતા મજબૂત મસ્ત આય જાય છે. બ્રેડ ગરમ ગરમ હું તને આપું મસ્ત બટર સાથે. પાછી નો ઓઇલ બટર વાળી આપું છું. ઓકે, એટલે એક્સ્ટ્રા ચાર્જ થશે. ઓકે બ્રો, એક્સ્ટ્રા ચાર્જ જેટલા કરવા એટલા. તારા પેલી ખબર હે ઇન્ડિયામાં બટર દાબેલીને એક્સ્ટ્રા હોય અને ઓઇલ વાળાના સેપ અલગ હોય પૈસા. પણ મારા જોડે હું તો નહીં, મારા હાઉસ ચાર્જ નહીં ચાલતો અહીંયા. રોકડા બાકી નોમું કહેવાય. નોમું, હા, આપણે ત્યાંની ભાષામાં એવું હાઉસ ચાર્જ હોય એની ભાષામાં નહીં. ઓકે રામ ખાઈ લે, હું બનાવીને આપું ફટાફટ. હાય ફ્રેન્ડ્સ, ડિનર બી થઈ ગયું, કામ બી પતી ગયું બધું. એવી રીતે તમે બધા વિડીયોની ક્લિપ જોતા હશો. મોર્નિંગ, લંચ, ડિનર, અધર સાઈડ લાઈક બહાર કોઈ ગયું હોય એ બધા વિડીયો. તો અમારા ગુજ્જુ ફેમિલીના વિડીયો તમને કેવા લાગે કમેન્ટ કરજો. અમારી ગુજ્જુ ફેમિલી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો જોડે શેર કરજો. થેન્ક યુ. બધાને ભગવાન ખુશ રાખે.